હવારમાં હવાર પડીને ફરી એકવાર નાહી ધોઈને તૈયાર થઈને આપણે નીકળી જતા ગોધરા જવા માટે, કારણ કે આપણે જવાનું હતું સાણંદ. ગોધરા પહોંચીને આપણે લઈ લીધી અમદાવાદ ગીતા મંદિરની બસ. પણ આ ટ્રાફિક તો ફાઇનલી પહોંચી ગયા અમદાવાદ ગીતા મંદિર. લીધી સાણંદ વાળી બસની ટિકિટ ને મળી બારી વાળી સીટ. ये कर लो पहले. લીવર ફ્રન્ટ. તો ફાઇનલી પહોંચી જાય સાણંદ. પછી આપણે રિક્ષામાં બેસી નીકળી જાય. આપણને લેવા આવી ગયેલા ચેતનભાઈ. પછી પહોંચી જાય ચેતનભાઈ ની રૂમ પર. પછી આખો દિવસ આપણે રૂમ ની શોધખોળ કરી અને ફરી પહોંચી જાય ચેતનભાઈ ની રૂમ પર. मगर क्यों? અને આ બે તો ગેમ જ રમ કર. એટલામાં આવી ગયેલા રાજુભાઈ નાસ્તો લઈને. ફટાફટ કરી લીધો નાસ્તો ને પછી પહોંચી જાય આપણી રૂમ પર. પછી અમે નીકળી ગયેલા થોડી ઘણી ખરીદી કરવા. ખરીદી કરીને રૂમ પર આવી જાય એટલામાં તો સાફ સફાઈ ચાલુ થઈ ગયેલી. हमारे यहाँ ऐसा ही होता है. બાકીનું કામ ખતમ કરી અમે નીકળી ગયા હતા રાતે જમવા માટે. બીજા દિવસ સવારમાં ફટાફટ નાઈ ધોઈને તૈયાર થઈને આપણે નીકળી ગયા હતા કંપનીએ જવા માટે. તો સવારની ચા નથી પીધી એટલે ફટાફટ પી લીધી ચા. ફટાફટ કરી લીધી રિક્ષા પહોંચી ગયા કંપનીએ. મળું તમને થોડી વાર રહીને. 6 hours later. તો જોઈનિંગ નું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે બસમાં બેસીને જતા રહીશું સાણંદ. તો ફાઇનલી ઉતરી ગયા સાણંદ. પછી પહોંચી ગયા રૂમ પર. રૂમ પર એટલામાં ઘરેથી સામાન પણ આવી ગયેલો. 1 hour later. પછી અમે નીકળી ગયા સેફટી શૂઝ લેવા માટે. પછી પહોંચી ગયા રૂમ પર. ખર્ચો તો બહુ થઈ ગયો. બાકીનું કામ ખતમ કરી હું થઈ ગયો નાઈ ધોઈને રેડી અને જમવાનું પણ રેડી જ છે. હવે થોડું ઘણું જ આપટી લઈએ મિની વ્લોગ ને એન્ડ કરીએ.